શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં લાયન્સકેપ એકેડમી દ્વારા સ્કેચ ચિત્રો તથા પેઇન્ટિંગ ક્લાસ દ્વારા ભુજમાં ખૂબ જ ઉમદા કલાકારો કામ કરી રહ્યા છે. કચ્છમાં કલાકારોની કોઈ ખોટ નથી. એમાં જ્યારે આપણી કને એક્સ્ટ્રા ઓર્ડિનરી કલાકારોનો પરિચય થાય છે ત્યારે ખૂબ આનંદ થાય છે અને તે લોકો પોતાનું એક મિશન અને ધૂન લઈને બેઠા હોય છે, કંઈક નવું આપવું. તો આજે આપણી પાસે એક એવા જ કલાકાર મનોજભાઈ હાજર છે, જેઓ પેન્સિલથી સ્કેચ બનાવીને આબેહૂબ રેખાઓ એ ચિત્રોમાં ઉતારે છે. તો આપણે મનોજભાઈ પાસે એમના ચિત્રો વિશે સમજીએ. આ ચિત્ર પેન્સિલમાં છે, ખાલી પેન્સિલમાં, અને હું છેલ્લા 30 દિવસથી બનાવું છું આ ચિત્ર. આ 6 ફૂટ બાય 4 ફૂટની સાઇઝ છે. આ પેઇન્ટિંગ બનાવતા મને 1 મહિનો લાગ્યો છે અને ઓનલી પેન્સિલમાં છે. અને અમે લોકો આવા 10 થી 12 ચિત્રો બનાવી અને પછી એને એક્ઝિબિશન કરવાના છીએ. અને અમારું ગ્રુપ છે છેલ્લા 2 વર્ષથી સતત એક કલાને બચાવવા માટે સંજયભાઈ ગોહિલ, હરેશભાઈ શેખા, રજનીભાઈ જોબનપુત્રા અને હું, અમે 4 થી 5 કલાકારો સતત એક કલાને બચાવવા માટે, કે અત્યારે મોડર્ન યુગમાં કલાને મોડર્નના નામે ખપાવી દેવામાં આવે છે અને ઇન્ડિયામાંથી ધીમે ધીમે રિયાલિસ્ટિક આર્ટ પૂરું થતું જાય છે. તો અમે એના બચાવવાના પ્રયાસ સાથે સતત મહેનત કરતા હોઈએ છીએ અને આવા અમે ઘણા બધા ચિત્રો બનાવી અને કચ્છનું કંઈક નામ કરવા માંગીએ છીએ. સતત અમારી આવી જ કોશિશ રહે છે. ભુજના કલાકારો મનોજ સોની, હરેશભાઈ જમા, રજનીભાઈ જોબનપુત્રા અને સંજયભાઈ ગોહિલ વગેરે કલાકારો કલા ક્ષેત્રે ઉમદા કામ કરી રહ્યા છે. લાઈવ સ્કેચ તથા અનેકવિધ રંગો દ્વારા ચિત્રોને જીવંત બનાવી રહ્યા છે. રજનીભાઈ જોબનપુત્રા 30 વર્ષથી ઓઇલ પેન્ટ દ્વારા ઉમદા ચિત્રો બનાવે છે. તેઓ સોનાનો એમ્બોર્સ વર્ક કરી ચિત્રોને ઉપસાવે છે. તેમના ચિત્રો દેશ વિદેશમાં તથા સ્વામિનારાયણ મંદિરમાં ચિત્રો દ્વારા કલા સાધના કરે છે. મનોજભાઈ સોની પેન્સિલ દ્વારા સ્કેચ અને લાઈવ ચિત્રો બનાવે છે. હાલે ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા 200 કલાકારોમાંથી 1 થી 6 માં પસંદગી કરાઈ સન્માન કરાયું છે. 3D પિક્ચરો પણ આ કલાકાર બંધુઓ ખૂબ જ સુંદર બનાવે છે. હરેશ શેખા વોટર કલરથી લાઈવ પિક્ચર બનાવે છે. સંજયભાઈ ગોહિલ પણ ખૂબ જ ઉમદા કલાકાર છે. આ બધા કલાકાર બંધુઓ કલા દ્વારા સમાજને કંઈક ને કંઈક પ્રદાન કરે છે. આ ચિત્ર મેં લગભગ 3.5 કલાકમાં પૂરું કર્યું હતું. આ પેન્સિલ કલર અને પેસ્ટલ કલરમાં છે અને રજનીશનું બહુ વર્લ્ડમાં મોટું નામ છે અને એનાથી લગભગ કલાકારો એનાથી બહુ પ્રભાવિત થયા છે. દરેક ચિત્રકારો તો ખાસ જ. અમે પણ લોકોએ પ્રભાવિત થઈને આના ઘણા બધા સ્કેચીસ બનાવ્યા છે. એમાંથી એક છે આ. હેલો, વંદે માતરમ. મારું નામ સંજય ગોયલ છે અને હું છેલ્લા 25 વર્ષથી ભુજમાં ચિત્રનું કામ કરું છું. અને અત્યારે કચ્છમાં નાના મોટા થઈને 70-80 કલાકારો અત્યારે આ લાઈનમાં કામ કરી રહ્યા છે. અને આનો મોટા ભાગનું શ્રેય જાય છે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, જેના થકી કચ્છ કાર્નિવલને રણોત્સવમાં કલાકારોને એટલું બધું પ્રોત્સાહન મળે છે કે આખું પેઇન્ટિંગના ડોમમાં ડિસ્પ્લે કરવા મળે છે અને એના સર્ટિફિકેટ, ઇનામો મોદી સાહેબ તરફથી મળતા હોય છે. એનાથી કલાકારને ઇન્સ્પાયર થઈને નાના મોટા અત્યારે આજની તારીખમાં 80 કલાકારો અમારા મંડળમાં જોડાયેલા છે. એનું અલગ અલગ ફિલ્ડમાં કામ કરે, કોઈ ધાર્મિક ફિલ્ડમાં કામ કરે છે, કોઈ રિયલિસ્ટિક વર્કમાં કામ કરે છે, કોઈ એબ્સ્ટ્રેક્ટ વર્કમાં કામ કરે છે. પણ મોટા ભાગે રિયલિસ્ટિક કામ વધારે થાય છે અને અલગ અલગ ફિલ્ડમાં કામ થયું છે. કેમ કે ભુજની હોટલો થકી મડવર્ક છે, પેઇન્ટિંગ છે, ગ્લાસ પેઇન્ટનું કામ, ઇન્ક્વાયરી ઘણી બધી આવે છે અને કલાકારને અંતે ફાયદા. એના સિવાય જો બીજું કોઈ આવકનો સ્ત્રોત હોય કચ્છના કલાકારો માટે તો ભુજના સ્વામિનારાયણ મંદિર થયું. સ્વામિનારાયણ મંદિરના છત્રછાયા હેઠળ કલાકારોને આમ જોયું તો અમુક કલાકારો તો 2 પાંદડા થઈ ગયા છે. એટલું સારો એ લોકોને વળતર મળ્યું છે અને નામ, પૈસો બધું પણ મળ્યું છે. 1.5 મહિના પહેલાં જ ભુજમાં વિજય લાઇબ્રેરી ખાતે આપણા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ કીધું હતું કે ઉપર જે હોલ માટે પોતાની ગ્રાન્ટમાંથી 20 લાખ જેવી માતબર રકમ એમને ફાળવી હતી. વિજય લાઇબ્રેરીની ઉપર આખો ગેલેરી માટે હોલ બનવાની એમને દરખાસ્ત કરી છે અને જ્યારે થઈ જશે તો કલાકારો માટે પોતાના પ્રદર્શન એક્ઝિબિશન લઈને ડાયરેક્ટ પબ્લિક થ્રુ એ લોકો વચ્ચે કન્ડક્ટ થઈ શકશે. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર.
प्रदूषण मुक्त वातावरण, मेन गेट, मेन रोड पर प्लांटेशन, क्लब हाउस, योगा पार्क, मंदिर, पार्टी प्लॉट અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. ભુજના વોર્ડ નંબર 13 ના લોકોએ મુન્દ્રા રોડ પર આવેલ ઘનશ્યામનગર વિસ્તારની નડતી સમસ્યાઓ માટે નગરપાલિકામાં તાળાબંધી કરી આક્રોશ વ્યક્ત કર્યો. ભુજના વોર્ડ નંબર 13 જે ઘનશ્યામનગર, કોવાઈનગર, લાયન્સનગર વગેરે વિસ્તારનો બનેલ છે, જેમાં લાઇટ, પાણી, ગટર વગેરેના પ્રશ્નોથી થાકીને આજે નગરપાલિકામાં તાળાબંધી કરી હતી. ત્યારબાદ નગર અધ્યક્ષા આવી પહોંચતા આક્રોશપૂર્વક પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. આ વિસ્તારમાં ચાલતા પાણીની લાઇનના કામ પણ એક જ શેરીમાં ચાલે છે અને શેરીઓને આવરી લેવાઈ નથી, તે માટે પણ આક્રોશ વ્યક્ત કરાયો હતો. આજે વોર્ડ નંબર 13 ના રહીશો આકરે પાણીએ રજૂઆત કરી હતી, જ્યારે નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે તરફથી તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ હતી. અમે વોર્ડ નંબર 13 માંથી આવીએ છીએ, જે શનિદેવ મંદિર વિસ્તારમાં આવેલો છે ઘનશ્યામનગર. ત્યાં પાણી, ગટર, રોડ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આ વિસ્તારને મળેલી નથી અને છેલ્લા 10 વર્ષથી અમે આના માટે રજૂઆતો નગરપાલિકામાં અવારનવાર કરેલી છે. ટેક્સ માટેના અમને બિલ પણ આવે છે નગરપાલિકાના અને વિસ્તારના લોકો ભરે પણ છે, પણ છતાંય નથી સફાઈ થતી, નથી અમને ગટર લાઈન મળતી. અત્યારે ગટર લાઈનનું કામ ચાલુ થયું છે, પણ એ અમે જ્યારે ધારાસભ્ય નહોતા અને જ્યારે મત માંગવા આવ્યા હતા ત્યારે અમે રજૂઆત કરેલી અને એમણે ખાતરી આપેલી કે હું ચૂંટાઈશ એટલે મહિના દિવસમાં અહીંયા આ વિસ્તારમાં કામ ચાલુ થઈ જશે. આજે એને 10 મહિના થવા આવ્યા. નગરપાલિકા પાસે હમણાં જ અમે બેનને વાત કરી, હેમલતાબેન સાથે, કે છેલ્લે પહેલા મહિનામાં જાન્યુઆરીમાં અમે રજૂઆત કરી હતી, એના પછી પણ પાછી 7 મહિના પહેલાં રજૂઆત કરેલી હતી, પણ હજી સુધી એ વિસ્તાર જાણે કે અણમાનીતો હોય એવું અમને લાગે છે. મેરુભા જાડેજા, ઘનશ્યામનગર, મુન્દ્રા રોડ, વોર્ડ નંબર 13 માંથી આવું છું. અને અમારે અહીંયા જે પણ આ ઓરમાર્ત વર્તન કરવામાં આવે છે એ વ્યાજબી નથી અને કોઈ પણ અત્યારે નગરપાલિકામાં આવ્યા છીએ, ચીફ ઓફિસરના ઓફિસને તાળું છે, પ્રમુખશ્રીને તાળું છે, પણ આ વસ્તુ વ્યવહારિક છે. ભુજની અંદર જે દબાણો છે, અહીંયા ગટર લાઈન સુવિધા છે, રોડ છે, બધું છે, લાઇટ છે. અમારે લાઇટની 12 મહિનાથી રજૂઆત ચાલુ છે, છતાંય કોઈ દાદ દેતું નથી. તો અમારે કેવું કોને હવે નગરપાલિકાને તાળું મારવામાં આવશે આજે, નહીં તો બરાબર છે. અત્યારે ગટર લાઈન અમારે અહીંયા ચાલુ છે, એક શેરીમાં છે ને બીજી શેરીમાં નથી, એ વ્યવહારિક નથી ને. હા, મુન્દ્રા રોડ, ઘનશ્યામનગર, શનિદેવ મંદિરની સામેથી બધા ભાઈઓ આવ્યા છે. અત્યારે પહેલાં તો કે જે પાણી પુરવઠા ગટરનું કામ અત્યારે ચાલી રહ્યું છે, તો જે તે સમયે સર્વે થયેલો છે. હવે આ લોકોની રજૂઆત સાચી છે કે સર્વેની અંદર અમુક કોઈ ગલીઓ બાકી રહી ગઈ હશે. તો અત્યારે અમે મારા એન્જિનિયર રમેશભાઈ અમે બે અત્યારે ફપલ સાહેબને બપોરે મળશું. જે સર્વે બાકી હશે તો એ સર્વે અમે પૂરો કરાવી દઈશું. ગટરનું પણ જે પ્રોબ્લેમ છે એનું પ્રશ્ન તાત્કાલિક હલ થશે. અત્યારે બીજા જે ખાડા આ લોકોના ભરાઈ ગયા છે એ પણ અત્યારે મેં સૂચના આપી છે. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ધી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો.
સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. શરદ પૂનમની રઢિયાળી રાત્રે ભુજવાસીઓને ઝુમાવ્યા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે. ભુજની લાલન કોલેજ ટીમ સિટી પાસેના વિશાળ મેદાનમાં યુનાઇટેડ ઇવેન્ટ દ્વારા આયોજિત ઝુમોરેમાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. ફાલ્ગુની પાઠકે તેના ગરબા રંગે રમે આજ રંગે રમેથી કાર્યક્રમની શરૂઆત કરતા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. ફાલ્ગુનીની સંગાથે સંજય સાવંત, હેમાંગીની પંડિતે રહ્યા હતા. શરદ પૂનમની રાતે સંગીતના સથવારે અને ફાલ્ગુની પાઠકના મીઠા સ્વરના સથવારે તાલ મેળવતા ખેલૈયાઓ ગરબા લેતા લેતા સ્ટેજ પર પહોંચી જતા થોડી વ્યવસ્થા ખોરવાઈ હતી. મોંઘીદાર ટિકિટો વચ્ચે પણ રમનારાઓનો ઘસાટો, ઉત્સાહ અને આકર્ષણ એટલા હતા કે અનેક સિક્યુરિટી વચ્ચે પણ લોકોએ ટિકિટની મર્યાદાઓ ઓળંગી હતી. આ શરદ પૂર્ણિમાના કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કર મીડિયા પાર્ટનર તરીકે રહ્યું હતું. અમારું નામ ભીંડે ચેતન છે અને અહીંયા ખાસ શરદ પૂર્ણિમાના દિવસે ફાલ્ગુની પાઠક આવી છે એ નિમિત્તે અમે બધા અહીંયા ગરબે રમવા આવ્યા છીએ. અહીંયા 3 પ્રકારની ટિકિટ છે, સિલ્વર, ગોલ્ડન અને જ્યુબિલી, જેનામાં અમે જ્યુબિલી ટિકિટમાં આવ્યા છીએ. 500 રૂપિયા છે, 200, 500 અને 1000 રૂપિયાની ટિકિટના ભાવ રાખેલા છે. અમે 5 લોકો આવ્યા છીએ. બહુ સરસ લાગે છે અને ખાસ તો જ્યારે ફાલ્ગુની પાઠક કચ્છમાં આવે તો આવા મોકા બહુ ઓછા મળે છે, તો આવા પ્રસંગે મોજ માણી લેવી એ બહુ સારું લાગે. તો એ હિસાબે અમે ખાસ તો ફાલ્ગુની પાઠકને જ માણવા આવેલા છીએ. મારું નામ સ્મિત ગોર છે. આજે શરદ પૂનમ નિમિત્તે લાલન કોલેજના ગ્રાઉન્ડમાં ફાલ્ગુની પાઠકનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત તમે નિહાળી શકો છો અહીંયા કને કાર્યક્રમની શરૂઆત પણ થઈ ચૂકી છે. અને આયોજનમાં જોવા જઈએ તો થોડી ઘણી ગેરરીતિ જણાઈ રહી છે. અહીંયા કને પબ્લિકનો ધસારો મહદઅંશે બહુ ઓછો જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે લોકો થનગની રહ્યા હતા એ પ્રમાણે અહીંયા કને પબ્લિકનો રશ નથી જોવા મળી રહ્યો. અવ્યવસ્થામાં તો એક જોવા મળે છે કે અહીંયા કને 200, 500 અને 1000 રૂપિયા સુધીની ટિકિટો રાખેલી હતી, પરંતુ તમે જોઈ શકો છો તેવી રીતે કે અહીંયા કને કોઈ પણ જાતની વ્યવસ્થા રાખવામાં નથી આવી અને 200 રૂપિયાની ટિકિટ લેવાવાળા વ્યક્તિઓ પણ 500 રૂપિયા તેમજ 1000 રૂપિયાની જે જગ્યા રાખવામાં આવી છે ત્યાં કને જઈ રહ્યા છે. દુઃખની લાગણી તો એવું લાગે છે કે અહીંયા કને તમામ પબ્લિક જે છે કોઈ પણ જાતનો ગેપ રાખવામાં આવ્યો નથી અને દરેક લોકો સરખા છે. 1000 રૂપિયા જે ખર્ચ્યા છે એ લોકો પણ એ જ જગ્યા રમી રહ્યા છે અને 500 અને 200 રૂપિયા આપેલા છે એ લોકો પણ એ જ મજા માણી રહ્યા છે એવું લાગી રહ્યું છે.
એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થળ એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, ડીવીડી પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ખાદ્ય તેલ ભેળસેળની શંકા હેઠળ ફૂડ એન્ડ ડ્રગ દ્વારા પાડવામાં આવ્યા જથ્થાબંધ માર્કેટમાં દરોડા. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેથી ઘરાકી વધવાના લાભને લઈ આજે ભુજની જથ્થાબંધ બજારની દુકાનોમાં ભેળસેળની શંકા હેઠળ દરોડા પાડવામાં આવ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી બિપિનભાઈ શર્માએ ટેલિફોનિક વાતચીત સાથે ન્યૂઝ ચેનલને જણાવ્યું કે અંબાજી, સ્વામી જેવી કપાસિયા તેલની બ્રાન્ડના નમૂના લઈ અને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 15 દિવસ પછી પ્રાપ્ત થશે. ત્યારે ભેળસેળ છે કે નહીં તેનો ખુલાસો થશે. શંકાને ધોરણે પાડવામાં આવેલ આ દરોડા પબ્લિકના સ્વાસ્થ્યના હિતને લઈને પાડવામાં આવેલ છે. બિપિન શર્મા સાહેબ, આપ શું હોદ્દો ધરાવો છો ને ક્યાંથી આવ્યા છો? હું ફૂડ ઇન્સ્પેક્ટર છું. જી. હા, ભુજમાં. અને ખાસ કરીને સેમ્પલો લીધા છે, શેના સેમ્પલો લીધા છે અને શું ખાસ કરીને ઉદ્દેશ છે આપણે અત્યારે? તેલના લીધા. જી. અને ક્યાંક ગેરરીતિ બહાર હજી નથી આવી, સેમ્પલ નહીં આવે ત્યાં સુધી, આપણે ત્યાં રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી. રિપોર્ટ ના આવે ત્યાં સુધી. ઓકે. અને કેટલી જગ્યાએ પાડ્યો છે સર આપણે સેમ્પલના નમૂનાનો આ બધો તમારો? નમૂના 3 જગ્યાએ લીધા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ચાની હોટલમાં દારૂની રેલમછેલ. વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો મળી આવ્યો. ભુજની એક ચાની હોટલ પર ગુરુવારે મોડી રાત્રે પોલીસે છાપો મારતા ₹10,200નો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આશાપુરા રિંગ રોડ, કંસારા બજાર નજીક આવેલ આશાપુરા કોમ્પ્લેક્સમાં ચાની હોટલ ધરાવતા અમિતભાઈ જોનભાઈ મોડની હોટલ પર આ દરોડો પાડી દારૂ પકડવામાં આવ્યો. દિવાળી આવતા જ આ દારૂની બધી વધી છે અને સાથે જિલ્લાના પોલીસ વડાઓ પણ આ બુટલેગરો સામે લાલ આંખ કરતા પગલાં લેવામાં સક્રિય જોવા મળ્યા છે. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાયકટ સ્પેશિયલ પૂંઠા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. માધાપરના યુવાનનું થયું અપહરણ, પરંતુ ગણતરીના જ કલાકોમાં પોલીસ દ્વારા ઉકેલાયો આ કિસ્સો. ભુજના માધાપર ગામના યુવક નિશાંતગીરી દામોદગીરી ગોસ્વામીનું અપહરણ પ્રેમ લગ્નના પ્રકરણે કરવામાં આવ્યું હતું અને વાડીમાં માર મારવામાં આવ્યો હતો. અપહરણનો ભોગ બનનાર યુવાનને તેના ઘરેથી ઉઠાવવામાં આવ્યો હતો અને સુખપર વાડીમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અપહરણમાં આરોપી તરીકે ભીમજી મેપાણી, કાંતાબેન ભીમજી મેપાણી, અજુ મેપાણી તથા મૂળજી કુલ 7 જણાને બતાવવામાં આવ્યા હતા. પોલીસની સતર્કતાને લીધે આ અપહરણનો બનાવ ગણતરીના કલાકમાં ઉકેલાયો હતો.
મારું નામ વેરસીભાઈ સુરાભાઈ રબારી. એટલે હું આ કોલોનીમાં પ્રમુખ છું. એટલે મારી પાછળની લાઈનમાં એ લોકો રહે છે. ટૂંક સમય પહેલાં આગલા મહિનામાં એ લોકોએ કંઈક લવ મેરેજ કર્યા છે. છેલ્લે 9 વર્ષથી આ લોકોના એવા આડા સંબંધ છે. વસ્તુ કેવી બની સાહેબ, 4 દિવસ પહેલાં એ છોકરી એમને ઘરેથી એ લોકો બધા આખું ટોળું આવ્યું અને છોકરીને લઈ ગયા. હવે આજે સવારે 8:30 વાગે લગભગ 20-25 માણસો સાથે આવી અને છોકરા ઉપર લાઠી વસાવી લાઠીચાર્જ કર્યો અને ધોકા મારી બધાને, આખા ઘરના સભ્યોને, અને છોકરાનું અપહરણ કરી ગયા. એટલે તાત્કાલિક અમે બધા આવ્યા તો એમને મળ્યા, પણ અમે પહોંચ્યા તરત એ લોકો સ્કોર્પિયોને ડિક્કીમાં નાખી અને સીધા એ લોકો ભાગ્યા. એટલે અમે સીધો પોલીસને કોન્ટેક્ટ કર્યો અને પોલીસે 1 જ કલાકમાં એને શોધી લીધું અને અમને સારી સફળતા મળી અને સહી સલામત લાવ્યા છીએ. એને જે માર માર્યો છે એની વ્યવસ્થા હોસ્પિટલમાં ચાલુ છે અને અમે પોલીસ પર તમને સંતોષ. અને તરત માનકુવા જમાદાર ઓફિસર શ્રી જાડેજા સાહેબ, શામજીભાઈ, એ બધા જુદને ધોરણે કામગીરી પૂરી કરી અને સંતોષ થયો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારાથી અમને. ગોસ્વામી નિશાંત. અમે લવ મેરેજ કર્યા હતા એટલે મમ્મી પપ્પાને મંજુ ન ગમ્યું એટલે આવ્યા ઘરે, આવીને મારકૂટ કરી. 30 જણા હતા. એના ઘરવાળા એને ઉપાડી ગયા છે. 3 દિવસ થયા ને ઘરેથી, અમારા ઘરેથી જ ઉપાડી ગયા. પટ્ટા હતા ને ધોકા ને લોખંડના પાઇપ અપહરણ કરીને એ એમને મોબાઈલ લઈ ગયા હતા સુખપરની સીમમાં જંગલમાં. જે જગ્યાએ અમે હતા ને એ જગ્યાએ સાહેબ પહોંચી ગયા. અમે માધાપર નવાસોડા પોલીસ સ્ટેશને આવીને જાહેરાત કરેલ કે આજે સવારના 38 વાગ્યાના અરસામાં સુખપુરમાં રહેતા ભીમજી કરશન મેપાણી તથા તેના ભાઈઓ તથા તેની પત્ની તથા બીજા લેડીઝ એમ 10-12 જણા સ્કોર્પિયો ગાડી લઈને આવેલા અને પોતાના દીકરા નિશાંતગીરી દામોદરગીરીનું અપહરણ કરી લઈ ગયેલ છે એવી હકીકત મેળવી જાહેર કરી. એટલે તાત્કાલિક એની પાસેથી પ્રાથમિક વિગત મેળવી જિલ્લામાં નાકાબંધી માટેનો મેસેજ કરવામાં આવ્યો. તપાસ કરતા એવી હકીકત જાણવા મળેલ કે જેનું અપહરણ થયેલ છે એ નિશાંતગીરી સુખપુરમાં ભીમજી કરશન મેપાણીની દીકરી દીપ્તિબેન સાથે 1/10/2013 રોજ લવ મેરેજ કરેલ છે. લવ મેરેજ એના માતા પિતાને પસંદ ન હોય એટલે 2-3 દી પહેલા એને ઘેર જઈ અને દીપ્તિને સમજાવીને લઈ ગયેલા. આજ રોજ સવારના 7 વાગે દીપ્તિબેન ઘેરેથી નીકળી ગયા એટલે એના માતા પિતાને એવી શંકા ગયેલ કે જેની લવ મેરેજ કરેલા છે એ છોકરો નિશાંતગીરી જ એને લઈ ગયો છે. એટલે આ લોકો બધા ભીમજી કરશન મેપાણી તથા તેના ભાઈઓ તથા એની પત્ની તથા બીજા 4-5 બેરાઓ સાથે મળી સ્કોર્પિયો ગાડી વાહનો લઈ નિશાંતગીરીને ઘેરે ગઈ અને એને મારકૂટ કરી બળજબરીથી ગાડી સ્કોર્પિયો ગાડીમાં નાખી અપહરણ કરી અને માંડવી રોડ પર શિવ પારસ બાજુ લઈ ગયેલ. અમને તપાસ કરી તો સુખપુરમાં જાણવા મળ્યું કે આ લોકો એ બાજુ ગયા છે. પછી બાતમીદારથી હકીકત મેળવી અને ગયા તો સ્કોર્પિયો ગાડીમાં જેનું અપહરણ થયેલું એ નિશાંતગીરી હાજર મળેલો. બીજા બધા આરોપીઓ કુલ 11 આરોપીઓ, જેમાં 5 સ્ત્રીઓ છે અને 6 પુરુષો છે, એ હાજર મળી આવે. સલામત રીતે અપહરણ થયેલ એમને અમે બચાવી પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને સારવાર માટે મેડિકલ હોસ્પિટલમાં મોકલ્યા અને ત્યાં અમારા રૂબરૂની ફરિયાદ લેવામાં આવેલ છે અને 11 આરોપીને અટક કરી સ્કોર્પિયો ગાડી કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. લોટસ કોલોનીમાં ચારે બાજુ જોવા મળ્યા દેશી દારૂની કોથળીઓના ઢગલે ઢગલા. કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? આજે ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં 35 વ્યક્તિના મૃત્યુ થયા છે, ત્યારે ભુજની લોટસ કોલોનીમાં આવેલ દેશી દારૂની બદ્દી વકરી રહી છે.
સોસાયટી વિસ્તારમાં દેશી દારૂની કોથળીઓના ઢગલે ઢગલા બાબતે તે વિસ્તારના રહેવાસી દ્વારા અનેક ફરિયાદો કરવા છતાં આંખ આડા કાન કરાય છે. કયા કારણસર આ દેશી દારૂના ધંધા પર કડક પગલાં લેવામાં આવતા નથી? પોલીસ દ્વારા પણ તમામ ધંધાદારીઓને પંપાડવામાં આવે છે, તો કડક કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ. નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ડોડિયા ખેડામાં સોનાની શોધનો બીજો દિવસ. યોગ ગુરુ રામદેવે પણ કર્યા અનેક સવાલ. કહ્યું કે સરકાર ખોદશે ડુંગર અને નીકળશે ઉંદર. ચીનમાં એક કપલે એપલનો આઈફોન ખરીદવા માટે પોતાની બાળકીને 5 લાખ રૂપિયામાં વેચી. આ દંપતી પર માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહેલીવાર અસ્થાયી સદસ્ય બન્યા બાદ સાઉદી અરેબિયા દ્વારા સદસ્યતાને નકારાઈ. ભેદભાવનો આરોપ લગાવ્યો. જમ્મુની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાને ફરીથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. 25 અલગ અલગ જગ્યા પર ફાયરિંગ કરાયું. દુનિયા સામે શરમજનક સત્ય બહાર આવ્યું. ભારતમાં 1,40,00,000 લોકો ગુલામી ભર્યું જીવન વિતાવે છે. ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સનો ખુલાસો. ચીનમાં 7 વિદ્યાર્થીનીઓ સાથે બળાત્કાર ગુજારવાના આરોપમાં પ્રાથમિક શાળાના શિક્ષક તાઓ બિયો ગોંગને 14 વર્ષની સજા અપાઈ. કાનપુરમાં આજે નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ. યુપીમાં ફૂંકશે બીજેપી અભિયાનનું રણસીંગું. ડુંગળી હવે વધુ રડાવશે. 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચે તેવી શક્યતા. મુખ્યમંત્રી મોદી શુક્રવારના ચેન્નઈ પહોંચ્યા ત્યારે જયલલિતા તેને મળ્યા નહીં. કોંગ્રેસ ખુશખુશાલ. સુરતમાં 2 બહેનોથી બળાત્કાર કરવાના આરોપમાં સપડાયેલા આશારામના રિમાન્ડ વધુ 3 દિવસ લંબાવાયા. ઉત્તર પ્રદેશમાં આઝમગઢ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 35 સુધી પહોંચ્યો. ચૂંટણી નજીક આવતા જ નેતાઓ દ્વારા લોભામણા વાયદા કરવાનું ચાલુ. બિહારમાં લઘુમતી જાતિને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત. પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલમાં 2 દિવસમાં 20 બાળકોના મૃત્યુ થયા. આ બનાવ ડોક્ટરોની બેદરકારીને કારણે બન્યો હોવાનું બહાર આવ્યું. નવી દિલ્હીમાં હવે ચાલતી ટ્રેનમાં ટિકિટ બુક કરવાની વાઈફાઈ બ્રાન્ડ વેન સેવા શરૂ કરાશે. ટીટીઈને સ્માર્ટફોન પણ આપવામાં આવશે. મોદીના રાજ્યમાં હવે મહિલાઓ ગરીબી દૂર કરવા માટે પોતાની કોખ ભાડે આપે છે. ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કનો ખુલાસો. અમેરિકાએ જ્યારે લોન સીમા વધારવાના મુદ્દા પર મહોર લગાવી હતી ત્યારે તેનું દેવું $6,747 અરબ હતું. તે વધીને હવે $17,000 અરબ પર પહોંચ્યું. રાજસ્થાનમાં એક સનસનાટી ભર્યો મામલો બહાર આવ્યો. એક કિશોરીએ માતાના પ્રેમી પર 2 વર્ષથી દુષ્કર્મ ગુજારવાનો આરોપ લગાવ્યો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઈ. સુનિલ શેટ્ટીએ નેપાળની એક ગરીબ છોકરીની ગંભીર બીમારીઓનો ઈલાજ કરવા માટે મદદ કરી. કહ્યું કે આવું કામ ફક્ત ભગવાનની મરજીથી જ થાય છે. ચારા ગોટાળા કેસમાં લાલુ પ્રસાદ યાદવ, જગદીશ શર્મા અને મેડિકલ ગોટાળા કેસમાં રશીદ મસૂદની સંસદ સદસ્યતા જલ્દી પૂરી કરવાની અરજી એટોર્ની જનરલ વાહનવતીએ કરી. યુવતીઓ પર બળાત્કાર કરી આશારામ યુવતીઓનો ગર્ભપાત કરાવતા. આમાં ધ્રુવ નામની મહિલા સાધકની સંડોવણી. પોલીસે કર્યો ધડાકો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.